ભર ચોમાસે બનાસકાંઠા સહિત ઉપરવાસમાં વરસાદ ખેંચાતા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની હાલત કથળી છે। ડેમમાં પાણીની આવક શૂન્ય થતા અને માત્ર 25% જ જથ્થો બચતા ખેડૂતોના જીવ હવે તાળવે ચોટ્યા છે। જોઈએ ખાસ અહેવાલ। ચોમાસાની સીઝન અડધે પહોંચવા છતાં બનાસકાંઠાની ઉપરવાસમાં નહિવત વરસાદને કારણે દાંતીવાડા ડેમ તળિયા ઝાટક થવા લાગ્યો છે। ડેમમાં પાણીની આવક બિલકુલ બંધ છે। હાલ ડેમની જળ સપાટી 570.15 ફૂટે પહોંચી છે, જે કુલ ક્ષમતાના માત્ર 25.65% છે। ચિંતાની વાત એ છે કે આ બચેલું પાણી માત્ર પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે, જેથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળવાની આશા ધૂંધળી થઈ ગઈ છે। અત્યારે આપણે દાંતીવાડા ડેમમાં 25.65% જે જથ્થો અંદર છે અને એનો સપાટી જે છે એ 570.15 ફૂટ જેટલી છે અને આવકમાં જોઈએ તો આવક નીલ છે અને જાવક પણ નીલ છે। આપણે એ રીતની સ્થિતિ છે અત્યારે। અષાઢી બીજ સુધીમાં મેઘરાજા મન મૂકીને વરસશે તેવી આશા રાખતા સરહદી જિલ્લાના ખેડૂતો હવે લાચાર બન્યા છે। જો આગામી દિવસોમાં વરસાદ હજુ ખેંચાશે તો ચોમાસુ પાકની સાથે આગામી શિયાળુ અને ઉનાળુ પાક પણ નિષ્ફળ જવાની ભીતિ છે। આવી સ્થિતિમાં પાયમાલીથી બચવા માટે ખેડૂતો હવે સરકાર પાસે નર્મદાના પાણીથી દાંતીવાડા ડેમ ભરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે। થોડા ઘણું એમાં વાવેતર લોકોએ કરી દીધા। બધા ખેતરો વાવેતરથી ભરાઈ ગયેલા છે, મગફળીથી, બાજરીથી, જુવારથી, પણ વરસાદ ખેંચાયો છે તે બળી રહ્યું છે અનાજ, જેથી કરીને ભગવાન ખુશ થાય અને વરસાદ આવી જાય તો ખેડૂતોનો થોડો ફાયદો થઈ જાય। બાકી તો ઘણી મોંઘી ખેતી બની ગઈ છે। દાંતીવાડા ડેમની અંદર જળનું સ્તર નીચું ગયેલું છે। નર્મદાનું પાણી નાખી અને દાંતીવાડા જળાશયનું સ્તર ઊંચું આવે એવી અમારી માંગ છે। અત્યારે જો વરસાદ ના આવે તો ખેડૂતોને મરવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે। ઉત્તર ગુજરાતના હજારો પરિવારો માટે જીવાદોરી સમાન આ ડેમ જો આગામી 10 દિવસમાં નહીં ભરાય તો બનાસકાંઠામાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ શકે છે। ત્યારે હવે ખેડૂતોના સુકાતા પાકને બચાવવા સરકાર નર્મદાની નહેર મારફતે ડેમમાં પાણી છોડવાનો નિર્ણય લે છે કે નહીં તેના પર તમામની નજર મંડાયેલી છે। બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પણ ક્યાંક ને ક્યાંક ઉપરવાસમાં તેમજ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા તેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। અત્યારે TV13ની ટીમ બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી ડેમ ગણાતી દાંતીવાડા ડેમ ઉપર પહોંચી છે અને ડેમના દ્રશ્ય પણ અત્યારે બતાવ્યું છે, તેમજ ડેમની પરિસ્થિતિ પણ અત્યારે ભયંકર છે। જો કે જે રીતે ઉપરવાસમાં વરસાદ ન થતા તેને લઈને દાંતીવાડા ડેમમાં પણ અત્યાર સુધીમાં પાણીની આવક નથી નોંધાઈ, તેમજ અત્યારે પાણી દાંતીવાડા ડેમમાંથી ખેતી માટે પણ આપવામાં નથી આવતું, કેમ કે દાંતીવાડા ડેમમાં પાણીની અત્યારે સપાટી બહુ જ ઊંચી છે। પાણીની વાત કરીએ તો દાંતીવાડા ડેમની 570.15 ફૂટ અત્યારે દાંતીવાડા ડેમની સપાટી છે, તેમજ દાંતીવાડા ડેમમાં પાણીની વાત કરીએ તો 25.65% જેટલું અત્યારે દાંતીવાડા ડેમમાં પાણી છે અને તેમજ આવક પણ અત્યારે નીલ છે, તો જાવક પણ અત્યારે નીલ છે। એટલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂત અત્યારે ચિંતિત છે, કેમ કે જ્યાર સુધી ઉપરવાસમાં વરસાદ નહીં આવે ત્યાર સુધી દાંતીવાડા ડેમમાં પાણીની આવક તેમ નથી। તેને લઈને બનાસકાંઠા જિલ્લા હોય કે દાંતીવાડાના દાંતીવાડાના ખેડૂતો તથા પાટણના ખેડૂતો જે સિંચાઈ માટે પાણી મળશે, પાણી આ વખતે જો કે વરસાદ નહીં થાય તો ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ છે। એટલે ખેડૂતો પણ અત્યારે કુદરત પાસે હાથ જોડીને બેઠા હોય તેવી હાલત જોવા મળી રહી છે। વિક્રમ ઠાકોર, TV13 બનાસકાંઠા।